જેસીબીના ડ્રાઈવરને મારામારી કરતા વિડીયો બનાવનાર યુવકના પરિવારને માર મારી જાતિ અપમાનિત કર્યા હોવાનું સામે આવ્યું। દિયોદર તાલુકાના રવેલ જૂનાથી સરદારપુરાને જોડતો નવો માર્ગ બનાવવા માટીકામ અને રસ્તાની સફાઈ કામગીરી કરાઈ દરમિયાન રવેલ જૂના અને સરદારપુરા જેસીબીના ડ્રાઈવરને ખેતર માલિકના પરિવારે રસ્તાની મેટરને લઈને માર મારતાનો વિડીયો વાયરલ થયો છે। જ્યાં જેસીબીના ડ્રાઈવરને સામેના ખેતરના પરિવારે માર મારતા લોકોથી બચાવવા જતા પરિવારના લોકોએ મોબાઈલમાં વિડીયો બનાવવા મોબાઈલ પડાવી લઈ મોબાઈલ ઉતારનારાના પરિવારના લોકો માર મારતા અને જાતિ વિરુદ્ધ શબ્દો બોલતા પરિવારે 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા। ડ્રાઈવરે પણ રસ્તાની કામગીરી જેસીબીથી ચાલુ હતી, જ્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસની મારી ઉપર હુમલો કર્યો હતો અને અમોને અટકાવીને જેસીબી પર ચડી કરતા પાટું અને અપશબ્દો બોલી માર્યો હતો અને જેસીબીના માલિક સાથે ગામ લોકોએ માફી માંગી સમાધાન કરાવ્યું। સરદારપુરા ગામના દલિત પરિવારના ખેતરના ગેટ પાસે જેસીબીના ડ્રાઈવરને માર મારતા જોઈને વિડીયો બનાવનાર પરિવારનું કહેવું છે કે સામેવાળા માળી પરિવારના લોકો પિતા સહિત 3 દીકરાઓ જેઓ અમારા ખેતરની હદમાં આવેલા મકાનની દિવાલ તોડવા જેસીબીના ડ્રાઈવર સામે મનમાની કરીને મારામારી કરતા ડ્રાઈવરને છોડાવવા જતા અમારા સામે જાતિ વિરુદ્ધ અપમાનિત શબ્દો સાથે અમારા દાદા બહેનો અને ભાઈ ઉપર હુમલો કર્યો હતો ને મોબાઈલ પડાવી લીધો હતો, જે વિડીયોમાં જોઈ શકાય છે। भाग गया वो इधर, एक तो पुलिस वाला भाग गया, एक मतलब अभी ड्यूटी गया, मालूम नहीं किधर गया। प्रॉब्लम नहीं, मैं तो गाड़ी चला रहा, रोड कटिंग कर रहा, तो मैं बोल रहा मेरा खेतर ज़्यादा कट रहा, मैं कि माप पे कट रहा भाई, तो काय कब ज़्यादा नहीं कटता, बराबर आता। तो उसने बोला गाड़ी बंद कर दो, मैं गाड़ी बंद कर दिया, बंद करके फिर मैं गाली दिया, फिर मैं गाड़ी लेके एक साइड में जा रहा, तो गाड़ी में चढ़ के फिर मारा। मेरे को इतना जो करने का वो करने का, अगर यह तो कोई करेगा तो ठीक, नहीं तो मैं उसको मार के जाऊँगा, पक्की बात। तो कहाँ के रहने तो जैसे मेरे को जेल हो जाए, मैं उसको मार के जाऊँगा, या तो कानून कुछ कर ले, नहीं तो मैं उसको करूँगा कानून को बताने का। इसलिए मैं देख रहा चेक करता नहीं करता, क्या देखना पड़ता नहीं। ये અમારો મકાન પડાવવા હતા, અમારા રસ્તે દબેણ કરવી હતી વધારે, એટલે એ અમે ઝઘડો કરવા આવ્યા। તે ઝઘડો કરતા હતા, પેલા મારતા હતા, વિચમ તમે મારો છો એમને, તો કે અમે તમે તો કે પાડી નાખો, તમારું મકાન પાડવું છે, કે મકાન પાડીને કે રસ્તો બનાવો છે। એ બહુ માથા ભારી છે। એ મને એવું કે ધમકી હાલતા હતા કે ચમ છોડાવવા આવ્યા જીસીબી વાળા, એટલે અમે ના મારવા લ્યો, એટલે મને ગાળું બોલવા માંડ્યા। અમારા દાદાને ધક્કો માર્યું, પડતા કર્યા, તો અમારે એને એમાં કેસ કરવો છે। ઘટના એવી બની કે 3 બાપ બેટા પરેશજી હીરાજી અને હીરાજી સોનાજી અને સુરેશજી હીરાજી 3 આવ્યા અને અમે પરમાર છીએ, તો એ લોકો મકાન પાડીને રસ્તો પહોળો બનાવવા માટે એ લોકોએ વિનંતી કરી જેસીબી વાળાને। જેસીબી વાળો ન માન્યો એટલે જેસીબી વાળાને માર માર્યો। જેસીબી વાળાને માર મારતા જોઈ અમે લોકો છોડાવવા ગયા, તો મારા દાદાને ધક્કો માર્યો, મારી બહેનનો મોબાઈલ તોડી નાખ્યો અને સમાજ પ્રત્યે ખોટી ગાળો આપી અને તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે મોબાઈલ તોડી નાખ્યો મારી બહેનનો। આ રજૂઆત એવી કરે છે કે સરકારને નમ્ર વિનંતી છે કે અમારી રજૂઆત સ્વીકારે અને અમારો ન્યાય કરે। રવેલથી સરદારપુરા જતો માર્ગ અમારા ઘરે જેસીબી વાડ કાઢતું આવ્યું, તો જેસીબી વાળા ભાઈને ખોટી રીતે મારતા અમે છોડાવવા ગયા હતા, તો અમને પણ એમણે ગાળો બોલી અને દાદાને ધક્કો મૂકી અને પડતા કર્યા હતા અને મારો મોબાઈલ લઈ અને તોડી નાખ્યો મોબાઈલ। આ બાબત લઈને શું રજૂઆત કરવા માંગો છો? એમાં એમ કહેવા માંગે કે હીરાજી સોનાજી અને પરેશ હીરાજી અને સુરેશજી હીરાજી એમ કે બહુ જીસીબી વાળાને માર્યો અને અમને પણ ગાળો બોલીને અમને એ આખા ગામના બોસ છે એમ કે અમને બહુ જ પેલું કરે।